આજકાલ ઘણા ઘણા ગુરુઓ નીકળ્યા છે યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં. એક બેન એક દી મોટિવેશનલ આપતા હતા, હું સાંભળતો હતો. ઈ કે ઈચ્છાઓ જેટલી થાય ને પૂરી કરી નાખો બધી. ઈ કે આને કોઈ દી રોકાય નહીં. ભાઈ પૂરી તો અમારે કરવી છે, પણ પ્લેટફોર્મ હોવું જોઈએ ને. થાય કે નહીં? માની લો તમારી ઈચ્છા છે કે ભાઈ તમારે અંબાણી જેવું ઘર બનાવવું છે. ઈચ્છા તો એવી છે આપણી કે આખું બિલ્ડિંગ આપણું એકલાનું જ હોય, પણ બેંક બેલેન્સ હોવું જોઈએ ને. એ કે બધી ઈચ્છા પૂરી કરીને મફતમાં થાય નથી થતી. આવું સાંભળવાના તે લોકો પૈસા આપે છે, કારણ કે મફતમાં શો નહીં થયો હોય. ત્યાં કંઈક 5-10 હજારની ટિકિટો લઈને બેઠા છે, કારણ કે મોટિવેશન બહુ મોંઘું જ ભાઈ આજે. હવે એમ કહેતા ઈચ્છા જે થાય ને પૂરી કરી નાખો. કે આ ન થાય ભાઈ કોઈ દી, છતાં ચાલે છે. પણ એક વિચાર કરો કે સહી જ્ઞાન શું કહે છે. ચાલો એક વસ્તુ તો કન્ફર્મ, ઈચ્છાઓ કોઈ દિવસ રોકાવાની નથી. જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી ઈચ્છાઓ થયા કરશે. એમાંથી બહુ ઓછી ઈચ્છાઓ એવી હશે જે આપણી પૂરી થઈ હશે, અને હજારો લાખો ઈચ્છાઓ આપણી અધૂરી રહી ગઈ હશે. આ અધૂરી ઈચ્છાઓનું શું થશે? તો કે એને પૂર્ણ કરવા માટે ફરીથી જન્મ થશે. જ્યાં સુધી જે ઈચ્છાઓ પૂરી નહીં થાય ને ત્યાં સુધી આ પ્રવાહ ચાલતો રહેશે. પણ પ્રોબ્લેમ તો એ છે કે અહીંયા જ્યારે ઈચ્છા પૂરી નથી થતી ને ત્યારે દુઃખ બહુ લાગે છે. આપણે દુઃખી થઈ જાય. અને લોકો એવું કે તમે હાર્ડ વર્કિંગ કરો, ખૂબ મહેનત કરો એટલે તમારી ઈચ્છાઓ પૂરી થઈ જાય. આવું થાય? દુનિયામાં પ્રેક્ટિકલ રૂપમાં તો આપણે જોયું નથી કોઈ હાર્ડ વર્કિંગ કરતો હોય એની ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ હોય. આ લોકો બોલે આવું બધું. માની લો કોઈ ભણવામાં પહેલો નંબર આવે, આખા ગુજરાતમાં બોર્ડમાં પહેલો નંબર આવ્યો, ઓલા મીડિયા વાળા પગી જાય, શું કહેવું તમારું? બસ સખત મહેનત, આનો કોઈ વિકલ્પ જ નથી. પણ હું મહેનત અલ્યા ભાઈ, તે વાંચ્યું એની કરતા વધારે વાંચવા વાળા હતા, પણ ત્યાં ગડબડ થઈ ગઈ લખવામાં ભાઈ. અને સખત મહેનતની વાત છે, બાર રોડ ઉપર જે કામ કરવા વાળા મજૂરો છે આપણી કરતા વધારે જ મહેનત કરે છે. તો આ ફ્લેટ એના હોવા જોઈએ. આમાં આપણે હુવી એસી ચાલુ કરી, એ બિચારા ફૂટપાથ ઉપર હુતા છે બાર. કોઈ પણ વાતને થોડું તત્વથી વિચાર કરો કે ઈચ્છાઓને પૂરી કરવી ઈ સારું છે કે એનો ત્યાગ કરી દેવો ઈ વધારે સારું છે. થોડું વિચાર કરો, બે માંથી કઈ વસ્તુ સારી? પૂરી કરી દેવી કે એનો ત્યાગ કરવો? સમજાય છે? મારી વાત સમજમાં આવે છે? ત્યાગ કરવો, ઓકે, ત્યાગ કરવો એ વધારે બેટર છે. કેમ? હા, માની લો કે તમે અહીંથી નીકળ્યા રોડે અને ઈ ક્લાસ મર્સિડીઝ જોઈ અને મનમાં ઈચ્છા થઈ આ જ લેવી છે, અને પછી તમે મહેનત શરૂ કરી ને મહેનત કરતા કરતા 60 વર્ષ વયા ગયા તમારા, તો મર્સિડીઝ નો મેળ આવ્યો નહીં. હવે ન મળી એટલે દુઃખ તો હજી ઊભું છે. પણ માની લો બીજા એંગલથી તમે વિચાર કરો કે મર્સિડીઝ નીકળી, આપણને ઈચ્છા થઈ લેવી છે, પણ ત્યારે ને ત્યારે એમ વિચાર આવે કે હારું આમાં ટાઈમ બગાડાય નહીં. ખબર છે આવે એમ આને જવા દો, તો બીજે દીથી પાછા જ્યાં કામનું હોય ને ધંધે લાગવી આપણે. નહીતર ઓલી ઈચ્છા જે છે ને રાત દિવસ બાળે. આ સંસારનું સ્વરૂપ છે. ગૌકર્ણજી કહે છે વિમોહક. તમે વસ્તુને જોવો ને એટલે લેવાની ઈચ્છા થઈ જાય. ઈચ્છા થશે, આને તમે નહીં રોકી શકો, કારણ કે એવો કોઈ વ્યક્તિ જ નથી જે એમ કે મારી ઈચ્છા થતી જ નથી, અથવા મારી કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છાઓ તો થશે,
પણ જો એ ઈચ્છાઓનો તમે ત્યાગ કરી દેશો તો જીવનમાં સુખ રહેશે. આસક્તિ જે લાગે છે ને, એને પ્રાપ્ત કરવાની ટ્રાય નહીં કરો, એને છોડી દો. કારણ પ્રારબ્ધમાં જો હશે તો એ વસ્તુ ઘરે હુતા હુતા મળી જાય. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે બેઠા બેઠા કાંઈ ન થાય, પુરુષાર્થ કરવો જ પડે, પણ પ્રારબ્ધ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી તમારો પુરુષાર્થ કામ કરી શકે નહીં. પુરુષાર્થ તો જગતમાં કેટલા વિદ્યાર્થીઓએ કર્યો, પણ નંબર 1 ને જ કેમ આવ્યો ભાઈ પહેલા? કારણ કે પ્રારબ્ધ જેનું હોય ને, પુરુષાર્થ એનો સફળ થાય. એટલા માટે કોરા પુરુષાર્થથી કોઈ દિવસ સફળતા મળવાની નથી. ભાગ્યમાં લખ્યું જ નથી તો મળવાનું જ નથી. ટ્રાય કરી લ્યો. બધા જ આપણે સૌરાષ્ટ્રથી નીકળ્યા હતા કરોડપતિ થવા, થયા. હવે અમુક ને હતા ઈ વયા ગયા, પાછા વયા ગયા સૌરાષ્ટ્ર. પ્રારબ્ધ તગડું હોવું જરૂરી છે. એટલે આ વિષયને સમજો કે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ન દોડો, ઈચ્છાઓનો ત્યાગ કરો. સુખ અંદરથી ઉત્પન્ન થશે. ઈચ્છાઓનો ત્યાગ કરો ને, આમાં સુખ છે. અને એ છોડી નથી શકતા. હરેક ઘરનો પ્રોબ્લેમ આ છે. આપણે આપણી ડિમાન્ડ જે છે ને એ છોડતા નથી, આનો ત્યાગ નથી કરતા. એક જ ઘરમાં બે ભાઈઓ રહેતા હોય, એક વ્યક્તિને જો વસ્તુ થોડીક વધારે મળી ગઈ ને બીજા ન મળી તોય લોચો છે. આને છે મારે કેમ નથી, રોજ સાંજે ઓલા ઘરે આવ્યા કે નહીં, એને છે મારે કેમ નથી. કઈ ભાઈ હવે છે તો છે, જવાને ક્યાં દે. એક જ ઘરમાં રહેવાનું હરખું નહીં ભાઈ. આ બધું ચાલે છે. અલ્ટિમેટ હું તમને એ નથી કહેતો કે તમારા ઘરમાં શું ઝઘડાઓ થતા હશે, તમારા વ્યવહારમાં, તમારા સમાજમાં. મારે તમને એ સમજાવવું છે કે આ બધી જે સમસ્યાઓ છે ને એનું મૂળ ઈચ્છા છે. અને ઈચ્છામાં પણ મોહ, જે એટેચમેન્ટ થઈ ગયું છે એ વિષયો પ્રત્યે, અને એ જ્યારે મળે નહીં ને, આસક્તિ જે વિષયમાં થઈ ગઈ જ્યારે મળે નહીં, ત્યારે વ્યક્તિ બહુ દુઃખી થાય છે. કારણ કે આસક્તિથી કામ ઉત્પન્ન થાય. સંગાત સંગ જાયતે કામ. કોઈ વસ્તુમાં આસક્તિ, પછી એમાં કામના થઈ ગઈ, અને એ કામના પૂરી થઈ ગઈ તો ઠીક છે. અને એક ઈચ્છા પૂરી થઈ, જે મેં હમણાં તમને કીધું કે ભાઈ લોકો એમ કહે છે કે ઈચ્છા પૂરી કરી દો. માની લ્યો એક ઈચ્છા આપણી પૂરી થઈ પણ ગઈ, એની શું ગેરંટી છે કે બીજી નહીં ઉત્પન્ન થાય? ગુજરાતીમાં કહેવત છે ને, એક સાંધો ને 13 તૂટે. આપણને એમ થાય કે બસ એક વાર ઘરનું મકાન થઈ જાય સુખી, પછી ટેન્શન નહીં. હવે થઈ ગયા ને પછી ખબર પડે, લે મેન્ટેનન્સ હવે ચાલુ થયું છે. આપણને એમ હતું કારું આ થઈ ગયું તો હવે રડી જાય. કાં તો કોઈ વાટે બેઠો એક વાર દીકરાના લગ્ન થઈ જાય ને પછી આપણે બધું મૂકીને ભજન જ કરવું, જુનાગઢ વયું જવું. દીકરાને લગ્ન થાય ને પછી ખબર પડે, દીકરો કે બાપા હવે તમે અમારી ભેગા નહીં, લે જુનાગઢ જવું જા. હવે થાય આપણું જે પ્લાનિંગ છે ને, કાળ બધું વીખી નાખે છે. એટલે જે પ્લાનિંગ આપણે કરીએ છીએ, ડિમાન્ડ જે આપણી છે પૂરી થઈ જાય કરે, અને થઈ ગઈ તો બહુ ભાગ્યશાળી છો તમે. પ્રારબ્ધ સારું છે, ઈચ્છા પૂરી થાય, અને નહીં થઈ તો કે છે કામાત ક્રોધો વિજાયતે. અને આ એક વસ્તુ તમે નોટ કરજો, જ્યારે જ્યારે તમારા જીવનમાં ક્રોધ આવે, વિચાર કરજો કે આ ક્રોધનું કારણ શું છે. કારણ છે આપણી અધૂરી ઈચ્છા. જે આપણે ચાહતા હતા એ થયું નહીં, અથવા એ ઈચ્છા પરિપૂર્ણ ન થઈ, એટલે ક્રોધ આવવાનું મૂળ કારણ આ છે. ને ભગવાન આગળના શ્લોકમાં કહે છે, ક્રોધાત ભવતિ સમોહ. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય. અને આ ક્રોધમાં જ્યારે પૂર્ણ મોહ થાય, સમોહાત સ્મૃતિ વિભ્રમ. અને આ પૂર્ણ મોહથી સ્મરણ શક્તિ વિભ્રમ થઈ જાય, ભ્રમિત થઈ જાય. એટલે શું કરવું શું ન કરવું
આનો વિવેક વ્યક્તિ ખોઈ બેસે. અને એટલે જો ક્રોધમાં છે ને કામ હંમેશા ઉલટું જ થાય, ડિસિઝન ઉલટું જ આવે. તો સ્મૃતિનો નાશ તો નિશ્ચિત છે. સ્મૃતિ એટલે બુદ્ધિ, અને એ બુદ્ધિ એટલે કે વિવેક જ્યારે નષ્ટ થઈ જાય, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને જેની બુદ્ધિ જ નાશ થઈ ગઈ છે આવા વ્યક્તિનો વિનાશ નિશ્ચિત છે. તો પછી એક પ્રશ્ન થાય કે તો આ વસ્તુ તો ચાલતી જ રહેવાની છે, તો પછી આમાંથી નીકળવું કેમ, આમાંથી બચવું કેમ? તો આનો એક બહુ સુંદર ઉપાય શ્રીલ રૂપ ગોસ્વામી કહે છે કે એવું નથી કે તમને ક્રોધ ક્યારેય આવશે જ નહીં જીવનમાં. આ તો બધા શરીરના આવેગો છે, આવતા રહેશે. વાણીનો આવેગ, ક્યારેક ક્યારેક માણસ હું બોલી જાય ખબર નહીં, પછી એમ થાય ન બોલ્યા હોત તો સારું હતું. મનનો આવેગ, મન કંટ્રોલમાં નથી. જીહવાનો આવેગ, સુરત વાળાને તો ખતરનાક છે. બોલો આપણે કેટલા ફેમસ છે જીહવાના આવેગમાં. કાશીનું મરણ, સુરતનું જમણ, કહેવત થઈ ગઈ. કાશીમાં વ્યક્તિને એમ થાય કે હાલો કાશી વહી જાય, કેમ ન્યા મરશું તો મુક્તિ થાય. આવડાને એમ થાય કે સુરતમાં ખાઈ ખાઈને આપણી મુક્તિ થઈ જાય. રાતે ખાય, દિવસે ખાય. જીહવાની લાલસા, જીભની જે લાલચ છે. ઉદર, પેટના આવેગ, અને જનેન્દ્રિયનો આવેગ. શ્રી રૂપ ગોસ્વામી કહે છે આવેગ રહેશે જ્યાં સુધી શરીર છે, પણ આનાથી બચવું હોય તો કહે છે યો વિષહેત ધીર, આને સહન કરો. માની લો તમારી અંદર ક્રોધ આવી ગયો, ક્રોધ આવી જાય ને એટલે છાનમાનું બેહી જવાનું 15 મિનિટ, 15-20 મિનિટ, ક્રોધ વયો જાય. કારણ કે આવેગનો સમય છે ને મેક્સિમમ અડધી કલાકનો હોય, મેક્સિમમ. પછી નો આવી. અને જો એ ટાઈમ તમે પાર કરી ગયા ને તો તમે એના અવિવેકથી અથવા એના દ્વારા ઉત્પન્ન થવા વાળો જે વિનાશ છે આનાથી તમે બચી જશો. ખેલ 15-20 મિનિટનો જ છે. માની લો કોઈ વ્યક્તિ આ ટેરેસ ઉપર ચડી ગયો, નક્કી કર્યું કાંઈક પડી જવું છે, ભલે એને કીધું પડ્યાનો વાંધો નહીં, પણ અડધી કલાક પછી પડજે. કોઈક આવું ક્યારેક કરતું હોય તેને કહેવાનું અડધી કલાક ખમી જા. કેમ? મુહૂર્ત સારું નથી, અત્યારે પડીશ તો નરકમાં જાય, અડધી કલાક પછી પડીશ તો સ્વર્ગમાં જાય. એટલે હાલને ભાઈ જાવું છે, અડધી કલાક પછી જાય. બેહી ગયો અડધી કલાક, એટલે ઓલું જે બુદ્ધિનો વિનાશ થઈ ગયો છે ને, વિવેક જે ખોઈ બેઠો છે ને, એ પાછો રિકવર થઈ જશે. અને એને જ લાગશે યાર આ ખોટું છે, એ હાથે હેઠો ઉતરી જાય. સમજે? ઉપવાસની ટેકનિક કહું તમને, આ બધામાં જ કામ લાગશે તમારે. માની લો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે, તો એકાદશીમાં તો નિર્જળા ઉપવાસ જ છે. કોઈ નિર્જળાનું નામે એ અઘરું ઈ ન થાય આપણીથી. સવારથી નિર્જળા રે, બપોર પડે ને ત્યારે એમ થાય કે હું પાણી નહીં પીવું તો હું ઉકલી જઈશ. હે ને? હા, ઈ જ્યારે ભૂખ જે છે ને પીક લેવલ ઉપર વહી જાય ને ત્યારે એમ થાય કે હવે આપણે ગયા, જો મને પાણી નહીં મળે અડધી કલાક તો હું વયો જઈશ. પણ એ અડધી કલાક જાળવી જાવ ને પછી 2 દી પાણી ન માગો. તમે ટ્રાય કર્યું હોય તો ભીમ એકાદશી આવે છે નિર્જળા, એમાં ટ્રાય કરી જોજો. અથવા હરેક એકાદશી નિર્જળા, જે લોકો પ્રતિ એકાદશી નિર્જળ એને પૂછો તમને તકલીફ ન હોય કે કેમ? કારણ કે એ જ્યારે ફૂલ ટાઈમ તમને ફૂલ ભૂખ ને તરસ લાગે ને, અડધી કલાક છાનવાના બેહી જાવ, અને એ અડધી કલાક પાર થઈને પછી 2 દિવસ તમે ખાવાનું કે પાણી નહીં માગો. એ એક આવેગ છે, એ આવેગ શમી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. પણ મનુષ્યમાં એટલું ધૈર્ય નથી કે આ આવેગને સમય આપી શકે. અને આ જો શીખી ગયા તો તમે સમજી લો કે તમે તમારી ઉપર શાસન કરતા થઈ જશો. રૂપ ગોસ્વામી કહે છે જે પોતાની ઉપર શાસન કરી શકે એ આખી દુનિયા ઉપર શાસન કરી શકે. જેનો પોતાની ઉપર કંટ્રોલ નથી એ બીજાને કેવી રીતે કંટ્રોલ કરી શકે? આ જે ટેકનિક છે ને, જો શાસ્ત્ર જે છે ને એ કોઈ કેવલ વાર્તાઓ નથી.
સાયન્સ છે, પરફેક્ટ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાનને જેટલી ખબર નથી ને એનાથી અનંત ગણી વાતો, અનંત ગણું નોલેજ આ શાસ્ત્રોમાં છે. વિચાર કરો, આપણા ઋષિ મુનિઓની એ બુદ્ધિ કેવી હશે જેણે પ્રકૃતિનું આટલું સૂક્ષ્મ અધ્યયન કરી અને આ વાતો એમણે આપણને આપી છે. કે આ બધા, હવે ક્રોધ માટે કેટલા સેમિનારો થયા, ક્રોધ કંટ્રોલ કરવા માટે. ઘણા કે ક્રોધ આવે ત્યારે હસવા માંડો, ઘણા કે ક્રોધ આવે ત્યારે ઊંધા એકડા ગણો હોય. પણ આ બધી વસ્તુ અલ્ટિમેટ છે શું ખબર છે? એ આવેગને સમય આપવાનો છે તમારે. આવેગ આવ્યો એને તરત પૂરો ના કરો. ક્રોધ આવ્યો એટલે ગોળી મારવી તે જરૂરી નથી. ઘડી ખમો ભાઈ, 15 મિનિટ ખમી જાય તો બંદૂક કદાચ નીચે વહી જાય. નહીતર તમે જુઓ કે જેણે જેણે બંદૂકો રાખીને ઘરે, છેલ્લે તો એ જ ગોળીએ મરી ગયા છે. હું કામ રાખવી ભાઈ? કેમ? કારણ કે જીવનમાં કોઈની ઉપર ફોડવાનો વારો જ ન આવ્યો તો કે છેલ્લે આપણે છવી ઉભડી જાવ. હું એ નથી કહેતો ગન ન રખાય, પણ આપણી ઉપર કંટ્રોલ હોય ને તો રખાય. શસ્ત્ર રાખવું હોય તો પહેલા શાસ્ત્ર શીખી લો. કેમ? કારણ કે એને ક્યાં ચલાવવું, કેવી રીતે ચલાવવું, આનું પણ જ્ઞાન હોવું જોઈએ. તમે જુઓ, ભગવાન રામ હંમેશા ધનુષ વગર ભગવાન રામની મૂર્તિ જોઈ જ ક્યારે નથી. હવે મંદિરમાં આપણે ભગવાનને ઉભા રાખ્યા, ન્યાય ધનુષની શું જરૂર છે? છે ને હરે, તો ધનુષ હંમેશા હરે, પણ ચલાવવાનું ક્યારે એ ભગવાનના કંટ્રોલમાં છે. અર્જુનનું ગાંડીવ એની સાથે રહેતું, પણ ક્યાં ચલાવવાનું છે, સમય સ્થાન, તો એ અર્જુનના કંટ્રોલમાં હતું. અને આજકાલ તમે જુઓ, અમેરિકામાં એક છોકરો બંદૂક લઈને ઘૂસી ગયો શાળામાં, આડેધડ ફાયરિંગ કર્યું, 20 છોકરા મરી ગયા. તમે શસ્ત્ર તો આપો છો, પણ શાસ્ત્ર નથી, એટલા માટે એમાં વિવેક નથી. અને આ વિવેકનો નાશ થઈ જાય ને જ્યારે, ત્યારે વ્યક્તિનું જીવન નષ્ટ થઈ જાય છે. એટલા માટે હવે અંતિમ પ્રશ્ન એ છે કે આ વિવેક મળે ક્યાં? સત્સંગમાં. એને બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ કોને મળે છે? રામ કૃપા બિનુ સુલભ ન સોય. જેની ઉપર ભગવાનની કૃપા હોય ને એને સત્સંગ પ્રાપ્ત થાય. અને નિત્ય પ્રતિ જે પોતાને સત્સંગમાં રાખે છે, આમાં એ વિવેક જાગૃત થઈ જાય. આવો વ્યક્તિ પોતાને કંટ્રોલ કરે છે. અને એટલા માટે જીવનમાં કોઈ પણ ઈચ્છા થાય, કોઈ પણ લાલચ હોય. હવે જો આપણે કઈ એટલા મોટા યોગી ગોસ્વામી નથી કે આપણી અંદર ઈચ્છાઓ આવશે જ નહીં, કોઈ ડિમાન્ડ થાય જ નહીં. પણ તમને એક એડ્રેસ બતાવી દઉં કે માગવાની ઈચ્છા થાય ને તો જાવું ક્યાં. કોઈ પણ જીવનમાં દુઃખ આવે કે કોઈ ઈચ્છા થઈ જાય કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની, ભગવાન સિવાય ક્યારેય આ માથું કોઈને ઝૂકવું જોઈએ નહીં. જ્યાં ત્યાં ગમે ને કે અહીં માનતા કરી દાલો, ન્યા દોરો બાંધી આવો, હા મેં માનતા લે કે ન્યા બાંધી આવો. કોઈ લાલચ ક્યારેય કોઈ પૂરી કરવાનું નથી. શ્રીમદ ભાગવત કહે છે, અકામઃ સર્વ કામવા મોક્ષ કામ ઉદારથી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. ચાહે તમારી અંદર કામનાઓ હોય, ચાહે તમે કામનાઓથી મુક્ત હો, પણ વ્યક્તિએ અલ્ટિમેટ ભગવાન સિવાય કોઈનું શરણ લેવું જોઈએ નહીં. કારણ કે સર્વોચ્ચ સત્તા ઈ છે. અને આ જગતમાં કોને કેટલું આપવું, કોની ઈચ્છા પૂરી કરવી ન કરવી, આ બધું ભગવાનના હાથમાં છે. અને તમને એમ હોય કે બહુ બધે જઈને બહુ માનતાઓ કરીને જો તમે સુખી થઈ જાઓ, આ તમારો વહેમ છે. જે મંદિરમાં માની લો તમારી એક ડિમાન્ડ પૂરી થઈ છે, ત્યાં બીજા 1000 લોકો માથા અડાડે છે, એની નથી થઈ. એટલે કાગડાનું બેહવું, ડાળીનું પડવું કદાચ થવાનું હોય, આને ચમત્કાર ન માની લેવો કે હા અમે ત્યાં ગયા ને એટલે અમારે કામ થઈ ગયું. એ તમારા કર્મમાં હતું, થવાનું જ હતું ને તમે ગયા. ન ગયા હોત તો એમ જ સુલટવાનું હતું. કારણ જે પ્રારબ્ધમાં છે એ ક્યારેય મટવાનો નથી. અને કોઈ પણ કર્મનો જો નાશ કરવો હોય, તમે ચાહો છો કે આપણા પૂર્વે કરેલા કર્મોનું ફળ આપણને ન મળે, આપણે દુઃખી ન થઈએ, તો આ કર્મોને નાશ કરવાની શક્તિ કેવલ ભગવાનમાં છે. અને એટલા માટે સૂત ગોસ્વામી કહે છે કે ભગવાનની શરણમાં જાવું આ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે.
બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા છે. અને ઘણાને તો વિજ્ઞાનના કારણે થોડીક વધારે જ અંધશ્રદ્ધા વધી ગઈ છે. મંદિરે જવા વાળા લોકોને મૂર્ખ માને છે આજે લોકો. સત્સંગમાં જતા હોય, ભજન કરતા હોય, તો કે આ બધાને ખબર જ નથી પડતી. આજે દેશ દુનિયા ક્યાં પહોંચી અને આવડા હજી આયા છે. નો ડાઉટ આવો વિચાર એટલે આવે છે કારણ કે અધ્યાત્મમાં પાખંડનો કઈ તાણ નથી. અહીંયા એટલા કાંડ કૌભાંડો બધું થાય જ છે. લોકોને આમાંય શ્રદ્ધા ઉઠી, થોડી વિજ્ઞાનમાં શ્રદ્ધા વધારે ગઈ. પણ જુઓ, રિયાલિટી છે કે તમે સાયન્સને માનો છો એમાં કાંઈ વાંધો નથી, પણ નાસ્તિક બનીને વિજ્ઞાનનો સ્વીકાર કરશો ને તો જીવનમાં વિનાશ સિવાય બીજું કંઈ થવાનું નથી. જો આસ્તિક બનીને વિજ્ઞાનનો સ્વીકાર કરશો તો તમારી બુદ્ધિ ઘણી વિશાળ બનશે. હું એક ઉદાહરણ તમને આપું. એમાં લો, અમે લોકો જ્યારે ભગવદ્ ગીતા વિતરણ કરવા નીકળીએ ને તો ઘણા લોકો ફોન કરીને કે આ તમારા ભક્તો નીકળ્યા છે, આ હું તમે ભિખારીની જેમ ગીતા રોડે લઈને નીકળ્યા છો, આવા શબ્દો પ્રયોગ કરે છે. એટલે પહેલી વાત તો એ છે કે ભાઈ તે ગીતા વાંચી જ નથી. એટલે હોઈ શકે કે તમારી મેન્ટાલિટી શાસ્ત્રો પ્રત્યે આવી હોય અને થોડી ઘણી હારી હતી, વિજ્ઞાને બગાડ નાખી. એવું કઈ ના ચોપડા કોઈ કે લખી નાખ્યા છે. હવે માની લો આ ભગવદ્ ગીતા કોઈએ લખી નાખી છે, પણ આટલું પરફેક્ટ જ્ઞાન લખવા વાળો એ માણસ હશે કેવો, એ જ વિચાર કરો. કે આજથી 5000 વર્ષ પૂર્વ વ્યાસદેવે આ ગીતાને પુસ્તકના રૂપમાં આપી, હજી સુધી એક જ શ્લોક બદલવાની જરૂર નથી પડી 5000 વર્ષમાં. અને તમારું વિજ્ઞાનનું એક ચોપડું બતાવો જે 25 વર્ષ પહેલાનું એઝ ઇટ ઇઝ હોય આજે છે, એમાં બદલાતું જાય છે. એને અપડેટ કરવું પડે છે. આ દુનિયાનું તમામ જ્ઞાન અપડેટ થાય છે, પણ શાસ્ત્રને આજ સુધી અપડેટ કરવાની જરૂર પડી નથી. આમાં કોઈ અપડેટ નથી. કેમ? કારણ કે આ પૂર્ણ જ્ઞાન છે. એક કિસ્સો તમને કહું. ત્રિવેન્દ્રમના દરિયા કિનારે એક વ્યક્તિ બેઠા છે, ધોતી પહેરી છે અને એના હાથમાં ભગવદ્ ગીતા છે, વાંચતા હતા. એની પાસે એક વિદ્યાર્થી આવ્યો, યુવાન, 22-23 વર્ષનો યુવાન, અને આવીને કીધું કે વડીલ તમે આ શું વાંચો છો? તો કે હું ભગવદ્ ગીતા વાંચું છું. અરે આ વિજ્ઞાનના યુગમાં તમે ગીતામાં વિશ્વાસ કરો છો કે હજી? આ વાંચવાની શું જરૂર છે? મને જોવો, હું ડોક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું. તમે વિજ્ઞાન શીખો, ગીતાથી શું મળશે તમને? એ છોકરો એ વડીલને સમજાવી રહ્યો હતો ગીતા હું કામ ન વાંચવી જોઈએ. અને એટલામાં એક કાર આવી, એમાંથી 2 કમાન્ડો ઉતર્યા અને એ ધોતી પહેરેલા એ સજ્જન એ કારમાં બેઠા. એટલે ઓલાને તો આશ્ચર્ય થયું કે આ વ્યક્તિ તો કોઈક બહુ મોટો માણસ લાગે છે, કારણ કે ઓલા ગાર્ડ ને સરકારી ગાડી ને આ બધું જોયું. એટલે એ જે વિદ્યાર્થી હતો એને જઈને પૂછ્યું કે તમે કોણ છો? જે ઇન્સ્ટિટ્યૂટનો તું વિદ્યાર્થી છો ને, ડોક્ટર વિક્રમ સારાભાઈ, એ વિક્રમ સારાભાઈ હું પોતે છું અને હું આ ગીતા વાંચું છું. અને વિદ્યાર્થી કોણ હતો ખબર છે? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જે વિક્રમ સારાભાઈના શિષ્ય બન્યા. અને જીવનભર ગીતા વાંચવાનું એને છોડ્યું નહીં. આ પ્રસંગથી પ્રેરણા લે. ડોક્ટર સારાભાઈ, ડોક્ટર કલામ આ ગીતાને પોતાનો પ્રેરણા સ્ત્રોત માને છે. અને એ વૈજ્ઞાનિકોની શોધોને જોઈ અને આપણે શું કેવી, ગીતા ઈ જ આવવા દો. વિજ્ઞાનને માનવું ખોટું નથી, પણ અધ્યાત્મની સાથે રાખીને જો જોશો ને તો બુદ્ધિ વિશાળ થશે અને નહીતર સંકુચિત થશે. એટલા માટે કે અધ્યાત્મ જે છે ને એ કોઈ ભાવુકતા નથી, જેને આપણે સમજ, આપણા જીવનના તમામ પ્રોબ્લેમનું આ સોલ્યુશન છે, સમસ્યાઓના સમાધાન છે આ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે નાસા જેની ઉપર રિસર્ચ કરી રહ્યું છે ને, વેદો ઉપર રિસર્ચ થાય છે. દુનિયાની એવી કોઈ બુક બતાવો જેની ઉપર રિસર્ચ થયું હોય વેદ સિવાય. કેમ? આ સંસારનું મૂળ જ્ઞાન છે. જેટલું પણ જ્ઞાન આ દુનિયામાં છે ને, એ બધા જ્ઞાનનો સ્ત્રોત જે છે ને
એ વેદ છે. અને વેદો નારાયણ સાક્ષાત, અને વેદ ડાયરેક્ટ ભગવાનથી આવે છે, એટલા માટે એ પૂર્ણ છે. તો આ જીવનને પૂર્ણ બનાવવું હોય તો આપણે જ્ઞાન પણ પૂર્ણ લેવું પડે. તો વાત હું તમને એ કરતો હતો કે જીવનમાં કાંઈ પણ લાલસા થાય, કોઈ ઈચ્છા થાય, માગવાની ઈચ્છા થાય, તો કોની પાસે જવું? ભગવાન પાસે, બીજા પાસે નહીં. કેમ? દાતા એક રામ, સારી દુનિયા ભિખારી. દેવા વાળો એક જે છે ને એ ભગવાન છે. કેમ? માની લો તમે કોઈ દેવતાઓ પાસે ગયા, કોઈ માનતા કરીને પૂરી થઈ ગઈ, પણ તમને ખબર છે કે દેવતાને પણ દેવાની શક્તિ કોણે આપી છે? ભગવાનને આપી છે. તો આપણે વાયા કરવાની શું જરૂર છે? ડાયરેક્ટ વયા જાઓ. અને જો ભગવાન પાસે જવાનો ફાયદો શું છે એ કહું. તમે માની લ્યો 100 માનતા કરીને એમાં 99 પૂરી કરીને જો એક રહી ગઈ ને, તો દેવતા જીવનમાં આમ તેમ આડોવડું કરી નાખે. ઘણાને જોયું છે દુઃખનો પાર ન રહે. ભગવાનની ભક્તિ અથવા ભગવાનની શરણમાં ગયા અને માની લો ભગવાનને કીધું કે મારી આ ઈચ્છા પૂરી કરો તો હું આમ કરીશ, અને તમે ન પણ કરો, ભગવાન કોઈ દિવસ પોતાના ભક્તને દંડ આપતા નથી. ભગવાન એનો કે હારું ભૂલી ગયો છે, ચાલો આનું બધું ઊંધું નાખી દઉં, આનું બધું આમ તેમ કરી નાખું. નહીં, ભગવાનનો સ્વભાવ બહુ દયાળુ છે. હે કૃષ્ણ કરુણા સિંધુ. ભગવાનમાં એટલી કરુણા છે કે ક્યારેય કોઈ જીવનું અહિત કરતા નથી. એટલે કોઈ પણ ઈચ્છા ચાહે પરિપૂર્ણ કરવી હોય, ચાહે ઈચ્છાઓના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું હોય, શરણ એકમાત્ર ભગવાનની લેવી છે. આજ સાર છે. આનાથી જીવન સફળ પણ થશે, અંતે નારાયણ સ્મૃતિ પણ થશે, અને મૃત્યુ સમયે નહીં કોઈ કષ્ટ રહે, નહીં કોઈ દુઃખ રહે, અને બહુ જીવન જીવતા પણ આનંદ, અને મૃત્યુ પછી પણ આનંદ, મૃત્યુ સમયે પણ આનંદ. આમ તો સામાન્ય લોકો મરતા હોય કેટલા દુઃખી થઈને મરે, ખાટલામાં પડ્યા પડ્યા કહટાતા હોય, ક્યારેક ક્યારેક મળમૂત્ર છૂટી જાય, આવું બધું થાય. પણ ભજન કરે ને એને એ તો હસતા હસતા એને ખબર છે કે હવે અહીંથી તો સારી જગ્યાએ જવાનું છે, એ જાણે છે ક્યાં જવાનું છે. અને એટલે મૃત્યુ એના માટે દુઃખ નથી, એના માટે એક ઉત્સવ છે. પણ સામાન્ય લોકો માટે આ મૃત્યુ છે ને, આનાથી ભયાનક દુઃખ બીજું કોઈ નથી. કેટલા ડરે છે લોકો એ કાળથી. તો આ બધાથી કહે છે યદ બિભેતિ સ્વયં ભયમ. ભગવાન એવા છે જેનાથી ભય પણ સાક્ષાત ભયભીત થાય છે. કોણ એવો વ્યક્તિ હશે જે આવા ભગવાનનું શરણ નહીં લે, છતાં જેવો ભગવાનને છોડીને માયાની પાછળ દોડે છે, તો ભગવાન કે પછી તો બેટા દુઃખ સિવાય બીજું કઈ આવશે? તારે સુખી થવું હોય ને તો મારી પાસે આવ્યું. મામ એકમ શરણમ વ્રજ. ગીતામાં ક્લિયર ભગવાને કીધું કે અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડ, મામ એકમ શરણમ વ્રજ. અર્જુન કે પણ તમારી શરણમાં આવીને થાય હું, અહમ ત્વામ સર્વ પાપેભ્યો. ભગવાન કે છે બધા પાપનું બેલેન્સ શૂન્ય કરી નાખી તારું, અને મોક્ષ ઈશ્યામી માસુ છે, અર્જુન મુક્ત કરી દઈશ આ જગતમાંથી. ખુલ્લી ગેરંટી છે ભગવાનની. છતાં એ ભગવાનને છોડી અને આપણે આ સંસારમાં કોઈનું શરણ ગોતીએ છીએ કે આની પાસે વયો જાય તો વધારે સુખી થઈ જાય. કેમ? તો કે ઓળખાણ મોટી હારી. કે શ્રીમદ ભાગવતમ જો, અજામિલ નામનો એ બ્રાહ્મણ, એને યમદૂતો લેવા આવ્યા, નરકમાં લઈ જવાનો, કન્ફર્મ ટિકિટ નરકની લેવા આવ્યા. પણ એનો એક દીકરો હતો નાનો એવો, નારાયણ એનું નામ. એ પેલા છોકરા રમતા હતા ને એ માટા મારતો હતો, એની આસક્તિ હતી પુત્રમાં. અને યમરાજના દૂતોને જોયા, મુખેથી નીકળ્યું નારાયણ. જેવું નારાયણ નીકળ્યું, 4 ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા અને એને મુક્ત કરાવી દીધો. કેમ? બોલે આણે ભગવાનનું નામ લીધું છે, હવે આને તમે નરક લઈ જઈ શકો? બોલે યમરાજના દૂતો કે તમારા સ્વામી નારાયણ એનું નામ નથી લીધું એને, તો આ તો એનો દીકરો જે છે ને નારાયણ, એનું નામ લીધું છે. એ કે પેલા નારાયણ નામ પડ્યું કોનું? અમારા સ્વામીનું કે એના દીકરાનું? તો કે નારાયણ નામ તો અમારા તમારા જે સ્વામી ભગવાન છે એનું પહેલા છે. બસ અમને ઓર્ડર છે, ગમે એ રીતે કોઈ ભગવાનનું નામ લે, આને નરકમાં લઈ જવાનો નહીં. મૂકીને વયા ગયા. બોલે સતી ત્યાં સુખદેવજી કહી રહ્યા છે આ કથા.
યમદૂતો છોડીને નીકળી ગયા અજામિલને. તમે જુઓ, એક ભગવાનનું નામ દીકરા માટે લીધું હતું, નરક જાતા બચી ગયો. તો વિચાર કરો, જે પ્રેમથી ભગવાનનું નામ જપે આને ભગવાન હું નહીં આપે. તો કળિયુગમાં નામ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. એમ તો કેમ ઘણા એમ કે પણ ભગવાનના નામ સિવાય બીજું તમારાથી શું થાય? કયો, તમે ઉપવાસ નથી કરી શકો, તપસ્યા નથી કરી શકો. હજી હું એમ કહીશ કે કલાક વધારે હાંકવાનું છે તો કે પગ ફેરવવા પડશે. હા, હવે આપણે કેમ તપ કરવા જવું કયો તમે? કારણ કે શરીરમાં જેટલા હાંધા આપણા એટલા વાંધા છે. કારણ કે હરેક હાંધામાં વા છે, દુખાવે. તપ તો થાય એમ નથી. યોગ કરો એ કે તો કે એકવાર આસન થાય પણ પાછો મૂળ સ્થિતિમાં આવશે કે નહીં, એ પ્રોબ્લેમ છે. એટલે આ બધી સમસ્યાઓને લઈને આપણીથી કાંઈ થાય એમ નથી. અને એ ભગવાનને ખબર હતી કે આ કળિયુગ વાળાથી કાંઈ થવાનું. આને સૌથી સરળ ઉપાય આપો છો, બોલે મારું નામ. તો નામ જપવામાં એક પ્રશ્ન છે, મન નથી લાગતું એમાં. કે માળા કરવા બેહીને મન ભાગે. એટલે ઘણા ભક્તો આપણે પૂછ્યું તમે જપ કેમ નથી કરતા? બહુ ટ્રાય કરી પણ આ માળા કરવી ને ત્યારે જ મન ભાગી જાય, કંટ્રોલમાં નથી રહેતું. એટલે પછી બંધ કરી દીધી. તે બંધ કરી દીધી કંટ્રોલમાં રહેવા માંડશે. એનો ઉપાય જ એ છે, નામ જપો અને મન કંટ્રોલમાં રહે કે ન રહે. શાસ્ત્ર કહે છે કેવલ નામ. એવું નથી લખ્યું કે મન લઈ. અરે અજામિલે દીકરા માટે લીધું તોય બચી ગયો, તો આપણે ભગવાન માટે લેશું તો કાળ આપણો હું બગાડીએ નથી. એટલે ગોસ્વામી તુલસીદાસજી કીધું કળિયુગ કેવલ નામ આધાર, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. આ નામ એવી વસ્તુ છે ને, આનું સ્મરણ કરતા કરતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. અને કોઈ નિયમ નહીં. સત્રાર પિતા નિયમિત સ્મરણે ન કાલ. હવારે લ્યો, બપોરે લ્યો, હાંજે, ગમે ત્યારે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ખાઈ તે સુઈ તે, ખાતી વખતે, સૂતી વખતે, સ્નાન કરતી વખતે, કોઈ પણ કાર્ય કરતા સમયે ભગવાનનું નામ લઈ શકાય. ત્યાં સુધી કે નાઈને લ્યો તોય વાંધો નહીં, નાયા વગર લ્યો તોય વાંધો નહીં. ખાલી નામ લ્યો બસ. કોઈ કન્ડિશન નથી ભગવાનનું નામ જપવામાં. કળિયુગમાંથી મુક્ત થવાનો આ ઉપાય છે. છતાં લોકો બીજું કેટલું કેટલું કરે, આ ઉપવાસ ને ફલાણો, કેટલા વ્રત તપ, ફાયદો કાંઈ નહીં. અસલી વ્રત હરિનામ છે, અસલી ઉપાસના હરિનામ છે. અને એટલે કળિયુગમાં જો આપણે મુક્ત થવું છે, આપણો ઉદ્ધાર કરવો છે, તો ભગવાનનું નામ લ્યો. કેમ? કારણ કે જે ભગવાનનું નામ જપે ને એને આ મનુષ્ય જીવનમાં પણ આનંદ અને સુખ મળે. અને મૃત્યુ સમયે તો સુરક્ષાની ભગવાને ગેરંટી લીધી છે ભાઈ ગીતામાં, કે જો મારું શરણ લઈશ બધો હિસાબ પૂરો. ઈ કે આપણો પાછલા અનંત જન્મોના જેટલા કર્મો છે, કીધું ને અહમ તો સર્વ પાપેભ્યો. સર્વ પાપેભ્યોનો અર્થ છે પહેલેથી થઈને આજ સુધી જેટલા પણ કર્મ છે, ભગવાન કે બધું બેલેન્સ ઝીરો થઈ જાય, કેવલ શરણમાં આવી જાય. અને શરણાગતિ શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હાથ ઉપર કરીને જે બોલીએ છીએ ને, બે હાથ ઉપર કરીને, એ છે કે હે પ્રભુ હું તમારી શરણમાં છું અને તમે આ ભવસાગરથી મારો ઉદ્ધાર કરો. એટલે આપણે બે હાથ ઉપર કરીને જ્યારે ભગવાનને બોલાવીએ છીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે. અને કોઈ પણ ગ્રંથનો સાર ઈ છે હરિનામ. કળિયુગમાં બીજી ભક્તિ આપણેથી થાય એમ નથી. અને બીજી ભક્તિ કરવાની સૂચના સુખદેવજી, બ્રહ્માજી, શિવજી જેવા મહાજનોમાંથી કોઈએ આપણને આ સૂચના આપી પણ નથી. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ ક્લિયર કહે છે નામ સિવાય કળિયુગમાં આપણો ઉદ્ધાર કોઈ કરી શકે એમ નથી. ભગવાનના અનેક નામો છે, બધા નામમાં સમાન શક્તિ છે. બધા નામ એટલે ઓલા પાખંડીઓના નહીં, પાછા જે શાસ્ત્રોમાં પ્રમાણિત છે એની વાત છે. અને હરે કૃષ્ણ મહામંત્ર જે વેદોમાં આપવામાં આવ્યો છે, હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન, સ્મરણ આ જીવનને સુખી બનાવશે. તો તમે પણ જો તમારા મનુષ્ય જીવનને સુખી બનાવવા માંગો છો, સત્સંગમાં આવો, મંદિરે આવો અને જીવનમાં ભગવાનના નામને સ્થાન આપો. બસ આટલાથી જ આપણું જીવન સફળ બની જશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી